જુઓ, તમને 5 આઈટમ શીખવાડી દીધી. આમ તો 10 આઈટમ થઈ 5માં, સોગંદનામા અને એફિડેવિટ સાથે અરજી. હવે બીજો સેટ તમને બી પાર્ટનો આપ્યો છે. બી પાર્ટની અંદર આપણે ખેતીની જમીનમાં હવે ઓલા અન્ય હક હતા. અન્ય કેવા જેટલા હોય એટલા એ રીતે થાય. બોજા મુક્તિ અન્ય હકમાં જ જાય ને, બોજો પડે એટલે અન્ય હક આપણે બધા પૂરા કરી લીધા. હવે માલિકી હકમાં જાય છે. તમારી જમીનના માલિકી હક રિલેટેડ ફેરફાર નોંધ કોને કહેવાય? તો બાપુજીના દાદા નામની જમીન છે, બાપુજી ગુજરી જાય કે દાદા ગુજરી જાય તો એની વારસાઈ દાખલ થાય. યાદ રાખજો, વારસાઈ ને હયાતીમાં એક ફરક છે. વારસાઈ એટલે ગુજરી ગયા પછી દાખલ થાય ને વારસાઈ કહેવાય, અને વ્યક્તિ હયાત હોય ને વારસદાર દાખલ કરે ને એને હયાતીમાં હક દાખલ કર્યો કહેવાય. ઘણા એમ કે મારે વારસાઈ દાખલ કરવી છે, કેવું પડે? પેલા રેશન કાર્ડમાંથી નામ કઢાવ, પછી વારસાઈ દાખલ થાય. એને હયાતીમાં હક દાખલ કર્યો કહેવાય. મોજોરિટી માણસ આમ જ બોલે છે, સમજ્યા? કે મેં વારસાઈ દાખલ કરી. તે વારસાઈ દાખલ નથી કરી, તે હયાતીમાં હક દાખલ કર્યો છે. ટોપિક એ જ રીતે બોલાય. તો હયાતીમાં હક અને વારસાઈ કંઈ પણ દાખલ કરવું હોય તો પહેલા તો તમારે આંબો એટલે પેઢીનામું જોશે. પેઢીનામું જે છે એ 2 રીતે આખા ગુજરાતમાં હાલે છે. અગાઉ એફિડેવિટ ફરજિયાત હતા, હવે સેલ્ફ ડિક્લેરેશન ક્યાંક ક્યાંક ચલાવે છે, ક્યાંક ક્યાંક નથી ચલાવતા. દલીલમાં ક્યાંય પડવાનું નહીં. જઈને ઉભા રહીને ઓલો એમ કે સેલ્ફ ડિક્લેરેશન નહીં હાલે, આંબો એફિડેવિટ બનાવી આવવાનો. કારણ કે ખોટા આપણે છીએ, આંબા ખોટા બનાવીએ છીએ, સાક્ષી ખોટા લઈ જઈએ છીએ. એટલે એને એમ લાગે કે મારે કોર્ટ કચેરીના ધક્કા ખાવાના હાજરી આપવા જાવી, એના કરતા એફિડેવિટ લઈ આવ. તો આપણે પરિપત્ર નહીં બતાવવાનો કે રમણીકભાઈ કીધા છે, અન્ય ટ્યુબર બનાવે છે. હું તો એવું નથી બતાવતો કે હવે આ પરિપત્ર નીકળી ગયો છે, એફિડેવિટ કરીને દેવાના નહીં. કાંઈ નહીં થાય, તળિયા ઘણશો. અધિકારી સામે ક્યાંય મગજમારીમાં ઉતરવાનું થતું નથી. પરિપત્ર તમારે નથી દેખાડવાનું થતા, એ તમને પરિપત્ર દેખાડે. આ કેસ લડવા જાવ ત્યારે હું તમને કહીશ કે પરિપત્ર દેખાડવાનું, પણ વિધિવત કામગીરી કરવા જઈએ છીએ ત્યારે આપણે અરજદાર છીએ. શબ્દો શું છે? અરજદાર છે. તો અરજી કરીને જઈએ છીએ, અધિકારી છે એ જેમ કીએ એમ આપણે કરશું તો જે પાણીએ કઠોળ ચડતું હોય એ પાણીએ ચડાવી લેવાય, તે કોકડા ન રહીએ, નકર દાંતમાં તકલીફ પડે. એટલે જ્યાં સેલ્ફ ડિક્લેરેશન હાલતું હોય ને સેલ્ફ ડિક્લેરેશન કરી નાખવાનું. જ્યાં એમ કે તલાટી કે એફિડેવિટ કરી જાય એટલે કાંઈ દલીલ કર્યા વગર એફિડેવિટ કરાવી આવવાનું. હું લડતા નથી શીખવાડતો, સમજી લો, કાયદામાં છે એફિડેવિટની જરૂર નથી, પણ લડતા શીખવાડતો નથી, કામ કરતા શીખવાડું. એટલો ફરક જરાક સમજજો. તો પહેલા તો એફિડેવિટ સમજાવું છું. એફિડેવિટ કોણ કરશે? વ્યક્તિ ગુજરી ગયો છે, વારસાઈ દાખલ થાય છે તો કોઈ પણ એક દીકરો કરશે ને, કે ઓલો આવશે? કોઈ પણ એક દીકરો કરશે. અને હયાતીમાં હક છે તો કોણ કરશે? બાપો કરશે ને. હયાતીમાં હક દાખલ કરવો તો કોણ એફિડેવિટ કરશે? એના ફાધર. અને વ્યક્તિ ગુજરી જાય છે તો એના કોઈ પણ એક વારસદાર કરશે. હવે 2 હયાતીમાં હક દાખલ કરતા હોય તો કોઈ પણ એક કે 2 કે 3 સર્વે નંબરમાં કરી શકો. 1 સર્વે નંબર 2 સર્વે બાકાત રાખી શકાય. એ કે મારે બધી જમીન નથી દેવી છોકરાને, તો એ જમીન બાકાત રાખી શકે. પણ વારસાઈ દાખલ કરવો તમામ જમીન દાખલ કરવાની છે, સમજો. વારસાઈમાં કઈ બાકાત રાખવાની નથી. બાપા કઈ ખેતી કરવા જ નહીં આવે તો બધી જમીન. આ 2 તફાવત ધ્યાનમાં રાખો, બાકી બધી પ્રક્રિયા સરખી જ છે. તો વારસદારનું પેઢીનામું, જો વારસાઈ માટેનું પેઢીનામું હોય તો એક દીકરો અરજી કરે છે એ લખવાનું છે, અને હયાતીમાં હક હોય તો હું એમ કરીને સંબોધન કરવાનું છે. મોટો દીકરો કરે એવું જરૂરી નથી. કોઈ પણ એક દીકરો એફિડેવિટ કરી અને આંબો તૈયાર કરી શકે. તો અમો નીચે સહી કરનારા કે હું નીચે સહી કરનારા, ઉંમર વર્ષ ખાલી નામ, ઉંમર વર્ષ ખાલી જગ્યા, ધર્મ ખાલી જગ્યા, ધંધો ખાલી જગ્યા, રહે ખાલી જગ્યા, જિલ્લો ખાલી જગ્યા, ગુજરાત રાજ્ય. મારા સત્ય ધર્મ પ્રતિજ્ઞાપૂર્વક નીચે મુજબની હકીકત સોગંદનામાથી જાહેર કરું છું કે હું ઉપરોક્ત નામે રહું છું. હવે હું મારી હયાતીમાં વારસાઈ આંબાની જરૂરિયાત હોય, અથવા તો મારા ફાધર નામ ખાલી જગ્યા ગુજરી જવાથી મારે વારસાઈ આંબાની જરૂરિયાત, આટલો ફેરફાર ત્યાં આવશે એક લીટીનો. આ પછી હવે સોગંદનામું તો એક જ કરે છે, પોતે હોય તે ભલે, બીજો હોય તે ભલે. આ મારું સોગંદનામું જાહેર કરું છું કે મારે હયાત વારસદાર નીચે મુજબ છે, અથવા તો મારા પપ્પાના અમો હયાત વારસદારો નીચે મુજબ છે. એ સિવાય અન્ય કોઈ વારસદાર છુપાવેલા નથી. તેમ છતાં ભવિષ્યમાં કોઈ વારસદાર સાબિત થશે તો હું ગુનેગાર ઠરીશ, તેની મને જાણ છે. હવે વારસદારોની વિગત. એ જે વ્યક્તિ છે એફિડેવિટ કરનારા એના હોય તો એટલા, અને ગુજરનાર હોય તો એના વારસદાર કેટલા છે એ. હવે બીજું ખાનું તમારે નકામું છે. બીજું ખાનું કોના માટે છે? આ 4 વારસદારો છે, આમાંથી એક ભાઈ મગનભાઈ ગુજરી ગયા છે, તો ઉપર 3 નંબરમાં તમારે લખવું પડશે કે 3 નંબરમાં મગનભાઈ ગુજરી ગયા. તો 3 નંબરના નીચે મગનભાઈના વારસદાર દેખાડવા પડશે ને, એ બીજી લીટીના થયા. એવી રીતે હજી એક ગુજરી ગયો છે તો પાછું બીજું કોષ્ટક બનાવવાનું કે ફલાણા નંબરના આ વારસદાર ગુજરી ગયા, એના વારસદાર છે. એટલે પેટા વારસદારો જુદા બતાવવાના. બને ત્યાં સુધી શું કરવાનું ખાસ ધ્યાનમાં રાખો. આવું એડવોકેટ પણ ધ્યાનમાં બહુ ઓછું લે છે અને માણસો તો લેતા જ નથી, પરિણામે ભાગના લોચા ઉભા થાય છે. ઉપર તમે 4 વારસદાર બતાવ્યા, 1 2 3. હવે 2 નંબરનો ગુજરી ગયો છે, નીચે લખો 2.1 2.2 અને 2.3. એટલે એ વારસદાર કોના થયા? 2 નંબરના 25% ભાગ પૈકીના ભાગીદારો થયા. પછી 4 નંબરનો ગુજરી ગયો છે, 3 નંબર રહ્યા છે, તો 4.1 4.2 4.3 અને 4.4 કરો, જેથી કરીને 25%ના એ 4 ભાગીદાર થયા.
હવા ટકાવાળા. આ જુદું પાડવાનું. તમે નહીં જુદું પાડો એટલે આખી ખીચડી ભેગી આવશે. પછી બધાના ભાગ હરખા નહીં થઈ જાય, પણ સાબિત કરવું તો લોચાર્યું થાય ને. એકવાર છે ને એક ભૂંડું ભાગતું હતું, સમજા? મેં ભૂંડાને ઉભું રાખ્યું. મેં કીધું ભૂંડા ભાગે શું કામ? મેં ક્યાં કોર્પોરેશન વાળા આવ્યા બેઠી ભેહું પકડી જાય છે. તું તો ભૂંડું છો કે મારા માથે સિંગડા છે ને કાળો કલર છે ને કે હવે હું ભૂંડું ભે નથી, ભૂંડું છું, સાબિત કરવા મારી જિંદગી વહી જાય છે. એના કરતા ભાગી જાઉં સારું. તો ગોટાળો કરશો ને સાબિત કરવામાં અડધી જિંદગી વહી જશે, કારણ કે બધું મેટર જાય સિવિલ કોર્ટમાં. અને હવને ખબર છે, સની દેઓલ યાદ છે ને, તારીખ પે તારીખ. એટલે જેટલો રેવન્યુ રેકોર્ડ ચોખ્ખો કરશો એટલી મગજમારી ઓછી થશે. તો આ રીતે પેઢીનામું વારસાઈ આંબો નીચે લખી નાખ્યું કે અમારે ઉપદ્રવ 1 નંબરના આટલા ગુજરી ગયા છે અને સીધી લીટીના વારસદાર છે. આ સિવાય કોઈ વારસદારો નથી, તેમ છતાં વારસદાર સાબિત થશે અને તો વારસાઈ નોંધ રદ થવાને પાત્ર થશે અને હું ગુનેગાર થઈશ સાબિત થાય છે અને ફોજદારી ગુનો અને પોલીસ ફરિયાદને પાત્ર થશે તેની મને જાણ છે. આ સરકાર આ બધા શબ્દ લખાવ્યા કે આટલા લખો, જેથી કરીને કોઈ માણસો ખોટું ન કરે, કારણ કે ખોટું જાજુ થાય છે અને જાજુ ખોટું કરો એટલે જાજા તમે હેરાન થાવ, રેવન્યુ અધિકારી હેરાન થાય અને આ દેશની સિસ્ટમ પરેશાન થાય. તમે ખોટું કરશો એટલે તમે તો પહેલા હેરાન થવાના જ છો. બીજા નંબરમાં રેવન્યુ અધિકારી એટલે તલાટી, મંત્રી, મામલતદારમાં અરજી લઈ જાઓ, કલેક્ટરમાં લઈ જાઓ, છે SSRD સુધી આવેલા જાઓ, તો એ સિસ્ટમ હેરાન થશે. સિવિલ કોર્ટમાં જાશો તો કોર્ટ કચેરીના ધક્કામાં તમે હેરાન થશો, વકીલને હેરાન થાય. હા, એ એક બાકાતરી છે. બાકી જજીસ સહિત હેરાન થાય છે, સમજો, કારણ કે એની પાસે કેસનો ભરાવો એટલો બધો છે કે આજની તારીખે એક કેસ ન આવે તો 3 વર્ષ નિકાલ થાય એવું નથી. એટલે આપણે આખી સિસ્ટમ બગાડીએ છીએ. આ સિસ્ટમ સુધારવી હોય તો વ્યવસ્થિત સિસ્ટમ પ્રમાણે તમે દાખલ કરશો તો તમારું ઓટોમેટિક સુધરી જશે. એટલે બાકી બધી સિસ્ટમ ઓટોમેટિક સુધરી ગઈ. હવે જો સ્વઘોષણા હાલતું હોય, સેલ્ફ ડિક્લેરેશન, તો કાંઈ નથી, બહુ સરળ છે. સ્વઘોષણામાં હું નીચે સહી કરનારો, ઉંમર વર્ષ, ધંધો આટલા, અમારા ઉપરક્ષનામાં રહીએ છીએ, મારી માતા પિતા પત્નીનું અવસાન થયેલ છે, જેનું અવસાન થયેલું એ બતાવી નાખો. કબજા ભોગવટીની જમીન નીચે મુજબ છે. હવે અહીંયા છે ને તમે ખેતીની જમીન સિવાય પ્લોટ, મકાન જેવું બધું બતાવી દેજો, જેથી કરીને એક જ એન્ટ્રીથી બધું તમારા વારસાઈ આંબાથી કામ પતી જાય, જાજા આંબા બનાવવા ન પડે. કાયદેસરના વારસદારો નીચે યાદ રાખજો, સ્વઘોષણા માત્ર ખેતીની જમીનમાં એફિડેવિટ કાઢ્યું છે. બેંક ખાતાની અંદર, પ્લોટમાં, મકાનમાં કે અન્ય જગ્યાએ મિલકતોમાં ત્યાં ફરજિયાત આંબો એફિડેવિટથી જ નીકળશે. એ સ્વઘોષણાથી નહીં નીકળે. પણ સ્વઘોષણાથી આ એફિડેવિટ કઢાવું તો બધો ઉલ્લેખ કરી નાખો તો એક જ આંબાથી તમારું કામ બધું પતી જાય. ઉપરોક્ત મરદના નામે કાયદેસરના વારસદારો છે, જેમાં અપરિણિત પરણિત તમામ દીકરા દીકરીઓનો સમાવેશ થઈ ગયો, જેની મેં ખાતરી આપીએ છીએ. આ સિવાય અન્ય કોઈ વારસદાર નથી. સોગંદ ઉપર જાહેર કરીએ છીએ આ સ્વઘોષણામાં બતાવેલી તમામ હકીકતો સાચી છે અને ખોટી સાબિત થાય તો હું ગુનેગાર ઠરીશ. હવે આ થઈ જાય એટલે આ એટલું એક પાનું મૂકી દેજો, એ પછી લઈ દઈશ. હવે તમારે સાક્ષી લઈને જવાનું છે. આંબો બનાવો તોય ભલે અને સ્વઘોષણા હોય તોય ભલે. આંબો ક્યાં બનાવશો? તમે જે એરિયામાં રહ્યો છો, તમારી જમીન જ્યાં આવેલી છે ત્યાં નહીં. અરજદાર જે એરિયામાં રહે છે, એટલે હયાતીમાં હક દાખલ કરતો હોય તોય ભલે અને વારસાઈમાં દીકરો અરજી કરતો હોય તોય ભલે, એનું આધાર કાર્ડ જ્યાં હોય ત્યાંના તલાટી પાસે, ગ્રામ્યમાં હોય તો ગ્રામ્યમાં, શહેરમાં હોય તો ઝોન પાડેલા હશે ને, ગ્રુપ નંબર 5, ગ્રુપ નંબર 6, અહીંયા બોર્ડ મારેલા છે અને એમાં એરિયા બતાવેલા હોય કે શિવમનગર જે છે બ્લોકના ગ્રુપ નંબર 14માં જશે એમ. તો એ આપણે જોઈ આવવાનું, એ તલાટી પાસે જવાનું. એ તલાટી ના પાડે તો વ્યવસ્થિત તપાસ કરી લેવાની, પછી તમે ફરિયાદ મામલતદારને કે પ્રાંતને દાખલ કરી શકો. બાકી આંબો એને જ બનાવી દેવાનો થાય. દીકરીઓ જુદી રહેતી હોય તો પણ આંબો અહીંયા જ બનાવવાનો થાય. ઠેકે ચડાવી હાલે નહીં, હું દીકરીનો આંબો જુદો બનાવવા જાય ત્યાં. હા, બીજી બ્રાન્ચ વાળો ગુજરી ગયો છે, નેક્સ્ટ બ્રાન્ચ, તો એ જ્યાં હોય ત્યાં આંબો બનાવવાનો થાય. આમાં તમે ડિક્લેરેશનમાં ન આવે તો આપણે ડિક્લેરેશનમાં ડેથ સર્ટિફિકેટ નાખીને એકનું નામ તો ચડાવી જ દીજે. તો આ ખાસ ધ્યાન રાખો, આંબો ક્યાં બને. હવે દેવા ક્યાં જાશો? જ્યાં મિલકત છે ત્યાં, જ્યાં મિલકત છે ત્યાં. એમ કહો તો ખોટું નથી. મારી એક જમીન રાજકોટ શહેર પૂર્વમાં છે, બાજુ આ શેઢાની વાડી જ છે, આ કાળીપેટ એટલે તાલુકામાં આવી ગઈ, તો 2 અરજી દેવી પડશે ને મારે. એકને જગ્યા હાલશે નહીં, ભલે શેઢા એકરિયા, જ્યાં હુકુમત આવતી હોય તાલુકાની ત્યાં તમારે 2 અલગ અલગ અરજી દેવાની. એક જ હુકુમતમાં 4 સર્વે નંબર તો 4 દેવાની નથી, તો એક જ દેવાની છે. 2 ખાતા હોય એક જ હુકુમતમાં તો 2 દેવાની છે. ઘણા ખાતા બબે કન્ને ખાવ છે ને, તો જે ખાતા દીઠ અરજી થાય છે, બરોબર છે. તો એટલું બધા સમજી ગયા હશો. હવે હજી પ્રક્રિયા સરળ જ છે. હજી 2 સાક્ષી લઈને તલાટી પાસે ગયા. ક્યાં તલાટી પાસે જવું મેં તમને કીધું. તો તલાટી જે છે, હવે આ વાંચવાની જરૂર નથી, આંબો તલાટી બનાવશે તમને તપાસીને. પછી પાછળ મેં પંચરોજ કામ બતાવ્યું છે, આ પંચરોજ કામ પણ તલાટી કરશે, એ વાંચવાની જરૂર નથી. તમારે નથી લખવાનું. કોણ લખશે? તલાટી લખશે. ગ્રામ પંચાયત કચેરી, ખાલી જગ્યા, નામ, પંચનું નામ, એટલે તમે 2 સાક્ષી લઈ ગયા, નામ ખાલી જગ્યા, ઉંમર વાસે ખાલી જગ્યા, ધંધો ખાલી જગ્યા, રહેવાસી ખાલી જગ્યા, એટલે તમારે એરિયાનો હોવો જોઈએ. ઉપરોક્ત પંચની જાત માહિતી મુજબ તથા અરજદારના જણાવ્યા મુજબ વિશ્વાસ રાખી, સમજો એ હું લખે છે તલાટી, આ 2 જણાએ કીધું છે એના પર વિશ્વાસ રાખીને
અરજદારે જણાવેલ પેઢીનામું સાચું અને બરાબર છે, તેમાં કોઈ વારસદાર રહી જવા પામેલ નથી કે ખોટા દાખલ થયેલા નથી. ખોટું પેઢીનામું લખાવવું કે ખોટા પેઢીનામા પંચ તરીકે સહી કરવી તે પણ ફોજદારી ગુનો બને છે, જે અમે જાણીએ છીએ. સદર પેઢીનામા બાબતે ભવિષ્યમાં કોઈ પણ પ્રશ્ન, કોર્ટ કેસ ઉભા થશે તો તમામ જવાબદારી અમારી પંચોની રહેશે, જે બદલ તલાટી રૂબરૂ નીચે સહી કરી આપેલ છે એના ફોટા ચોંટાડશે ને સહી કરશે. અને પછી નીચે તલાટી છે અભિપ્રાય લખી નાખશે કે સદર અરજદાર નોટરી ખાલી જગ્યા રૂબરૂ કરેલું સોગંદનામું અહીં રજૂ કરેલ છે અને સાક્ષી હોય હકીકત સ્વીકારેલ છે. એ મિલકતની તબદીલી, નાણાકીય વિવાદ કોર્ટ કચેરીના કામે યોગ્ય સક્ષમ અધિકારી શ્રી અથવા તો કોર્ટના કાયદા વારસદાર પ્રમાણપત્ર મેળવી જવાબદારી અરજદારની રહેશે. એટલે કોઈને પ્રમાણપત્ર આવા લેવા જવાનું થતો ન્યાય વારસાઈ આંબો થાય, પ્રોબેટ કઢાવવા જવાનું, પણ આપણે એની વાત નથી કરતા, ખેતી સિવાયની કોઈ વાત કરતા નથી. સ્થળ, તારીખ અને તલાટીનું કામ પૂરું થઈ ગયું એટલે આંબાનું કામ પૂરું થઈ ગયું. હવે તમારે એક અરજી દાખલ કરવાની થાય ને, આટલી તો હજી તમે શેના માટે કર્યું? આંબો બનાવવા માટેની પ્રક્રિયા કરી, વારસાઈ આંબો. હવે તમારે જેટલા ખાતા હોય, સર્વે નંબરની જેટલા ખાતા હોય ને એટલી કોપીઓ લઈ લેજો, એટલે તરત તમને ઝેરોક્ષ કરવા દે, ઝેરોક્ષ કરાય પછી સાહેબ કહેવાનું જો સાહેબ આટલા ખાતા છે, એટલે એટલી કોપીમાં સિક્કા માર દેશે, બધી ઓરિજિનલ થઈ ગઈ. કારણ કે ઓરિજિનલ રજૂ કરવી પડશે, ઝેરોક્ષ રજૂ કરવાની હાલતી નથી. આંબો ત્યાં દઈ દેવાનો છે, આંબો સ્પેશિયલ પર્પઝનો જ છે, એટલે હાચવી રાખશો પછી કામ નહીં આવે. એ આંબો જે તે હેતુથી વાપરી નાખવાનો છે. વારસાઈ હયાતીમાં હક દાખલ કરવા, હવે જે આપણે કસરત કરી એને રેવન્યુ રેકોર્ડમાં નોંધાવા જશું, જ્યાં જ્યાં આપણી ખેતીની જમીન છે ત્યાં જશું. એક રાજકોટમાં છે, રાજકોટ પડધરી છે, પડધરી જુનાગઢ હમણાં કેરેજ આવેલો છે, ત્યાં જમીન લીધી હોય તો ત્યાં અરજદારનું નામ, સરનામું, મોબાઈલ નંબર, તારીખ, પ્રતિષ્ઠિત ઈ ધારા મામલતદાર સાહેબ શ્રી, વારસાઈ અથવા હયાતીમાં હક જે હોય તે એક જ રાખજો, બીજા પર લીટો મારી દીધો. દાખલ કરવા બાબત મહેરબાન સાહેબ શ્રી જય વારસદાર નમ્ર અરજ કરવાની કે અમો અરજદારની ખેતીની જમીન ખાલી જગ્યા ખાલી જગ્યા ગામ ખાલી જગ્યાએ આવેલી છે, જેમાં હકમાં ફેરફાર થતો હોવાથી 6 નંબરના હક પ્રત્યે નોંધ દાખલ કરવા અમારી. હવે નીચે કોષ્ટક શું કામ પાડ્યું છે? એક જ ગામમાં તમારે જાજા સર્વે નંબર હોય, એકથી જાજા હોય તો તમારે ત્યાં બતાવવું પડશે ને કોષ્ટકમાં. એક જ સર્વે નંબર હોય તો સીધું લખી નાખો તો હાલે, અમે કીધું એમાં ખાતે સર્વે નંબર ખાતા નંબર લખી નાખો. પણ જાજા હોય તો તમારે બતાવવું પડશે ને, સર્વે નંબર 97 1 ને 96 2 ને 145 3 ને એમ, બરોબર છે. પછી એમાં જેનું નામ હોય નામ લખી નાખ્યા બધા હયાતીમાં વ્યક્તિના, પછી ખાતા નંબર, બ્લોક નંબર અને હેક્ટર ક્ષેત્રફળ પ્રથમમાં બતાવી દીધું. બીજાની અંદર જે છે એનું અવસાન થતા હક પત્રકે નોંધ કમી કરી અથવા હયાતીમાં હક દાખલ કરવા સીધી લીટીના વારસદારોનું નામ દાખલ કરવાના થાય. હવે ઉપર તમે જમીનનું વર્ણન આપ્યું છે, હવે કોના કોના નામ દાખલ કરવા થાય જમીનોની અંદર એ નીચે લખી નાખો. આટલા સર્વે નંબરમાં 5 નામ દાખલ કરવાના થાય કે 10 નામ દાખલ કરવાના થાય કે 2 નામ દાખલ કરવાના થાય કે 1 નામ દાખલ કરવાના થાય, એ લખી નાખો. પછી કાંઈ સ્પેશિયલ નોંધ હોય તો ત્યાં ટાંકી દો, નહીં તો આપી દો અરજદારની સહી કરીને, બધા હાથ નવના પાનિયા જોડીને. એટલે 135D બસશે, બધાના સરનામે, એટલે સરનામા હાચા આપવાના છે. 135D બની જાય, નોંધ પ્રમાણિત થઈ જશે. એટલે આંબો, વારસાઈ, હયાતીમાં હક એ બધું આમાં એક જ દાખલ થઈ ગયું. આટલી પ્રક્રિયા થઈ. આ પ્રક્રિયા કરવા જાઓ તો મિનિમમ 20,000 થી શરૂ કરીને 50,000 સુધીનો ચાર્જ ચાલે છે, ખબર છે ને બધાને, બરોબર? આ કામ આરામથી જાતે થાય, જરાય અઘરું નથી.